હેલો દોસ્તો, કેમ છો? હમણાં તો ધાવા પર આવ્યો છું અને આજે છે 13 તારીખ અને આવતીકાલે છે 14 તારીખ, એટલે કે ઉત્તરાયણ. અને હમણાં તો સુરત ગોધરા, કેમ કે લોકો કેવી રીતે દોરી પકવે છે, કેવી પતંગની ખરીદી કરે છે, એવું બધું આપણે આજે જોવા જવાનું છે. મકર સંક્રાંતિની કેવી મોજ કરે છે આગલા દિવસે, એ આપણે દેખવાનું છે અને તમને પણ બતાવીશ, એટલે વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ગોધરા સાંજે જઈશું અને આજે ગાડી સાફ કરવાની છે, તો આજે પણ ગાડી ખોલીએ અને સાફ કરીએ અને તમને પણ બતાવું. દોસ્તો, ગામડામાં તો કહીએ ચારે બાજુ આપણે પતંગ જ નથી ચગતી, તો શું કરવાનું? ગામડામાં તો આવું જોઈએ દોસ્તો. તો કંઈ નહીં, આવી પણ આપણે ઉત્તરાયણ મનાવીશું. તો હવે નીચે જઈએ અને ગાડી ખોલીએ અને તમને બતાવું. તો ગાડી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હવે તો ખાલી સાંજે રેડી થઈને નીકળવાનું છે, બસ ખાલી તમને બહારથી લુક બતાવી દઉં. હવે દોસ્તો, હવે હું તમને સીધો સાંજે જ મળું. બાય. તો દોસ્તો, રેડી થઈ ગયા છીએ અને અંધારું પણ પડી ગયું. ના એ રહી આપણી ગાડી. હવે થોડીક જ વારમાં આપણે ગોધરા જવા નીકળીએ. તો દોસ્તો, આપણે ગોધરા જવા નીકળી ગયા છીએ. ગોધરામાં તો ફૂલ ટ્રાફિક દેખી શકો છો દોસ્તો. ગુબ્બારા બધા દેખો. અહીંયા બંસલ મોલમાં આવેલા, તો સામાન લઈ લીધું છે બંસલ મોલમાંથી. હવે નીકળીએ.
દોસ્તો તમે દેખી કે ગોધરામાં બહુ જ ભીડ છે અને આપણે તમે અહીં આ ટનલ પર ઊભા છીએ. આ રહી ટનલ. ઉત્તરાયણની ફૂલ ખરીદી કરી અને હવે કાલે છે ઉત્તરાયણ, તો કાલે આખો દિવસ આપણે પતંગ ચગાવવાની છે. તો કાલે પણ વ્લોગ બનાવીશ, એ તમને દેખજો. હવે ઘર જઈને મળું, બાય. દોસ્તો આપણે ઘરે આવી ગયા છીએ, કપડાં બપડા ચેન્જ કરી લીધા અને હવે તો સવારમાં વહેલું ઉઠીને આપણે જવાનું છે ધાબા પર અને આપણે પતંગ ચગાવીશું. અને હમણાં તો દેખો ને 12 વાગે છે, 12:30 થાય છે અને હમણાં અમે ઘેર આવ્યા અને આપણે થોડી મોટી પતંગ લાવ્યા છીએ. આ એક કોડી પતંગ અને એક ફિરકો લાવ્યા છીએ. તો આપણે કાલે ઉત્તરાયણમાં મોજ કરીશું. બાય.